તો સુરતના વરાછા વિસ્તારમાં મોટી બબાલ સર્જાઈ છે। ત્યારે બાઇક ચાલકને કાર અડી જતા આ બબાલ સર્જાઈ, જેમાં બાઇક ચાલકે મળતિયાઓને બોલાવી હુમલો કર્યો। ત્યારે કારમાં બેસેલા માતા અને પુત્ર પર કરાયો હુમલો। તો ઉશ્કેરાયેલા બાઇક ચાલકે કારમાં તોડફોડ કરી। ત્યારે વરાછા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ઘર્ષણને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા। જોકે પોલીસે સમયસર પહોંચીને આ સમગ્ર મામલો થાળે પાડ્યો। તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં મોટી બબાલ સર્જાઈ, જેમાં બાઇક ચાલકને કાર અડી જતા મામલો બીચક્યો હતો। ત્યારે બાઇક ચાલકે મળતિયાઓને બોલાવીને હુમલો કર્યો હતો। ત્યારે કારમાં બેઠેલા માતા અને પુત્ર પર હુમલો કરાયો। ત્યારે ઉશ્કેરાયેલા બાઇક ચાલકે કારમાં તોડફોડ પણ કરી હતી। ત્યારે વરાછા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ઘર્ષણને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા હતા। જોકે પોલીસે આખરે મામલો થાળે પાડ્યો હતો। તો મહત્વના સમાચાર કહી શકાય સુરતથી। ત્યારે સુરતના વરાછામાં મોટી બબાલ સર્જાઈ, જેમાં બાઇક ચાલકને કાર અડી જતા મામલો બીચક્યો હતો। તો સુરતથી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા ફોન લાઈનથી જોડાયા છે। જી રાહુલ, હાલ શું પરિસ્થિતિ ત્યાં દેખાઈ રહી છે? જી જયેશ, વાત કરવામાં આવે તો સુરત શહેરમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વનો સુરત અડ્ડો બનતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે વારંવાર જાહેર રસ્તા ઉપર જે અસામાજિક તત્વો છે તે બેફામ રીતે તોડફોડ અને મારામારી કરતા નજરે પડતા હોય છે। ત્યારે વરાછા વિસ્તારનો એક કિસ્સો છે તે સામે આવ્યો છે। માતા અને પુત્ર જે ફોર વ્હીલ લઈને જતા હતા અને નાનકડી એવી ટક્કર લાગતા બાઇક ચાલકે તેના મળતિયાઓને બોલાવીને માતા અને પુત્રને માર માર્યો હતો। ત્યારબાદ ગાડીની છે તે તોડફોડ કરી હતી। ત્યારે વરાછા વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે તેનો આતંક છે તે જોવા મળી રહ્યો હતો અને આ જે ટોળકી હતી તેણે રસ્તો પણ જામ કરી દીધો હતો। એટલે કે કહી શકાય કે મોટી બાબત કહેવાય। ત્યારે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો પોલીસે પૂરી રાત જે આરોપીઓની શોધખોળ કરી હતી અને આરોપીઓને હાલ તો પોલીસે ઝડપી પાડ્યા છે। જી, તો કઈ બાબતે આ બબાલ સર્જાઈ છે તેને લઈને કઈ માહિતી મળી શકે ખરા? ન જેવી બાબતથી ટક્કર લાગી હતી ફોર વ્હીલ ને ટુ વ્હીલ ચાલકને અને ટુ વ્હીલ ચાલક જે ઉશ્કેરાયો હતો અને ઉશ્કેર્યા બાદ જે લેડીઝ અને પુત્ર હતા, બંને માતા પુત્ર હતા, તેને સમજાવટ કરી હતી, પણ બાઇક ચાલક છે તે સમજવા ના માંગતો હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારબાદ તેના બાઇક ચાલકે તેના મળતિયાઓને બોલાવ્યા હતા અને આખરે જાહેરમાં મારામારી શરૂ કરી હતી અને ગાડીની પણ તોડફોડ કરી હતી। હાલ તો જે સમગ્ર મામલે પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે અને ગુનો નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જી રાહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સુરતના વરાછામાં મોટી બબાલ સર્જાઈ, જેમાં બાઇક ચાલકને કાર અડી જતા મામલો બીચક્યો હતો। ત્યારે બાઇક ચાલકે મળતિયાઓને બોલાવીને હુમલો કર્યો।